નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। માધુપુરા પોલીસ અને વહીવટદાર આરીફ અને ભરત ઠાકોરની મહેરબાનીથી ચાલતી દેશી દારૂની બંધીઓ। પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં આવેલા માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં વહીવટીદાર તરીકે આરીફ અને ભરત ઠાકોરની મહેરબાનીથી અનેક દેશી દારૂની બંધીઓ ચાલી રહી છે। મળતી માહિતી મુજબ માધુપુરાના પીઆઈ ઇમરાનભાઈ ધાસુરાના શાળા જે વહીવટીદારની ભૂમિકા નિભાવે છે અને 4 દિવસ પહેલા જે દારૂની બંધીઓનો વિડીયો વાયરલ થયો હતો અને એ દેશી દારૂની બંધી હજી પણ ધમધમી રહી છે। ગાંધીના ગુજરાતમાં આ શાળા બનેવીની જોડી તેમના હદ વિસ્તારમાં આવતી દેશી દારૂની બંધીઓ બંધ કરાવશે કે પછી થોડા પૈસા વધારીને આ બુટલેગરોને પ્રોત્સાહન આપશે તે હવે જોવાનું રહ્યું। લોકમુખે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે શાળા અને બનેવી રોજના દેશી દારૂની બંધીઓ પરથી લાખો રૂપિયા ઉઘરાવે છે। આ વિડીયો ફરીથી વાયરલ થાય બાદ પોલીસ કોઈ પગલાં લે છે કે પછી પોલીસ આ ખાડા કાન કરે છે તે હવે જોવાનું રહ્યું। વધુ સમાચાર માટે જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતી। બ્યુરો ન્યૂઝ, અમદાવાદ। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।